યુવાને લાલો ફિલ્મથી પ્રેરાઈ દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરી. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુજરિયાએ ગુજરાતી ફિલ્મ લાલો જોઈને પ્રેરણા મળતા જીવનમાં નવો સંકલ્પ કર્યો છે. થોડા સમય પહેલા જીવનથી નિરાશ રહેલો યુવાન ફિલ્મમાં દર્શાવેલી ભક્તિ અને સંદેશાથી પ્રભાવિત થઈ દ્વારકા સુધી લગભગ 370 કિલોમીટરની પગપાળા યાત્રા પર નીકળ્યો છે. ગત સાંજે વિરાટ ગુજરિયાએ પોતાના ગામ સમઢિયાળાથી યાત્રાની શરૂઆત કરી હતી. યાત્રા શરૂ કરતી વખતે પરિવારજનોએ, ગ્રામજનો, આગેવાનો તથા સંત મહંતોએ તેને ફુલહાર પહેરાવી શુભકામનાઓ સાથે વિદાય આપી. રાજુલા પહોંચતા પણ સ્થાનિક આગેવાનોએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ગુજરિયા વિરાટ છે. હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું, પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો તૂટી ગયો હતો. એમ એક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો, મતલબ એના કોઈ શબ્દો નથી, પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી. જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું, કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે. એ ખાસ એક સહકારરૂપી એક મૂવી આપણા માટે કહી શકે કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં, પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછળનું એક જ કારણ કે આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલા આપણે ગાય માતાને બચાવવી જોઈએ. જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે. બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે, ન કોઈ ફેમસ થવાનો. કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે, તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ. એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ. ભગવાન દ્વારકાધીશના શરણોમાં ભગવાન ઉઘાડા પગે જાઉં છું. ભગવાન દ્વારકાધીશના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે. અત્યારની યુવા પેઢી છે યુગમાં આગળ જઈ રહી છે, કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે. અને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો.